લીપાપોટી તો ત્યારે જ કરવી પડે છે કે જ્યારે આપણે ક્યાંક બહાર ફરવા ગયા હોય. અને લિપસ્ટિક છે એ મારું ફેવરેટ મેકઅપ છે. ભલે હું પાવડર લગાડીને હલાવી લઉં પણ લિપસ્ટિક તો મારી અને પાછું કેવું છે ખબર એક જ શેડ મને ગમે. લિપસ્ટિકમાં ઘણા શેડ આવે છે પણ ખબર નહીં મને એક જ શેડ ગમે છે. એટલે અહીંયા થઈ રહ્યો છે મારો મેકઅપ. મેકઅપ ના નામે કાંઈ નથી હોતું, ખાલી પાવડર લગાડેલો હોય છે અને લિપસ્ટિક કરેલી હોય છે, કારણ કે અમે જઈ રહ્યા છીએ આજે ફરવા. તો હેલો, મેં એક જગ્યાએ એવું વાંચ્યું હતું કે લોકો છે ઈ લોકોના સુખ સંપત્તિથી જેટલા નથી બળતા ને એટલા શિક્ષકોના વેકેશનથી બળે છે. અને એ લોકોને ખ્યાલ નથી હોતો કે શિક્ષકોને કેટલી કામગીરી કરવી પડતી હોય છે. પણ જે હોય સરકારે અમને પાછું નાનકડું એવું વેકેશન આપી દીધું. ડિસેમ્બર મહિનો છે, નાતાલનો દિવસ છે અને કોઈને આજે રજા નથી, પણ અમારે 2 દિવસની સરકારે રજા આપી છે. અને આ 2 દિવસનો લાભ હું લેવાની જ હતી. મેં અગાઉ પણ તમને કહી દીધું હતું કે રજા આવશે એટલે હું આ મહિનામાં દીવ તો જવાની જ છું. અને 2 દિવસની રજા છે એટલે અમે લોકો જઈએ છીએ દીવ. તો હાલ બધાય દીવ. હલો, ઘરેથી નાસ્તો કરીને નીકળ્યા હોય ને પણ કુદરતી આપણે બહાર ફરવા જઈએ ને ત્યારે આપણી ભૂખ ઉઘડી જાય છે. અને બહાર નીકળીએ એટલે આપણને કંઈક ને કંઈક ખાવાનું કટક બટક કરવાનું મન થઈ જાય છે. તો અહીંયા અમારું ઈ જ ચાલુ છે, કટક બટક. તો અમે નીકળ્યા છીએ ઉનાથી. અને ઉનામાં આવું ને એટલે મને એક વસ્તુ છે ને આકર્ષી જાય અને ઈ છે કેળા. જનરલી કેળા આપણે અમરેલી સાઈડ ને હું જોતી હોઉં છું કે એટલી બધી એની બહુ મોટી સાઈઝ નથી હોતી, પણ ઉનામાં લારીઓમાં કેળા જ હોય છે. અને કેળા છે ને સરસ એકદમ જાડા અને મોટા હોય છે. હું જ્યારે એ કેળાને જોઉં ને ત્યારે મનમાં એવો વિચાર આવે કેળે બાંધવું જોઈએ, લાકડીની જરૂર ન પડે. અને બીજું ઉનામાં વળતા અમે જ્યારે પણ નીકળીએ ને ત્યારે ફ્લેવરવાળી પાણીપુરી, હું ઘણા વર્ષોથી જ્યારે ઉનામાંથી નીકળું ને ત્યારે ફ્લેવરવાળી પાણીપુરી તો ખાવાની થાય જ. વળતા મને સાહેબની આ પાણીપુરી ખાવા લઈ જ જાય છે. અને બીજું કે ઉનામાં આમ નીકળીએ ને એટલે માર્કેટમાં બહુ જ શાકભાજી, ફ્રૂટ ને બધું બહુ હોય છે, પણ બધું મોંઘું હોય છે. જનરલી આપણે જ્યાં મળતું હોય છે ને એના કરતાં ભાવ વધારે હોય છે. કારણ કે મારી બેન છે એ અહીંયા ઉનામાં જ રહે છે અને એટલે મને ખબર કે ઉનામાં શાકભાજી છે કે ફ્રૂટ છે એ બહુ મોંઘું હોય છે.